નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આના આગળના લેક્ચરમાં દોહેમાં 1થી ને આપણે 6 પ્રશ્નો જોઈ ગયા હતા, બરાબર. અને 6 પ્રશ્નમાં આપણે 6ની અંદર કેટલા પ્રશ્નો હતા? તો કે 10 પ્રશ્ન. એમાં છેલ્લો 10મો પ્રશ્ન કેવો હતો? તો કે લોક કિન કિન કારણો સે ભીખ માંગતે હૈ, બરાબર. એમાં આપણે 5 કારણો લખ્યા હતા. ક્લિયર? અહીંયા સુધી બધાને લખેલું હશે. જુઓ, હવે આપણે ત્યારબાદ આપણે પહોંચ્યા 7મો પ્રશ્ન. निम्नलिखित शब्दों का अर्थ बताकर उनका वाक्य में प्रयोग कीजिए. હવે પેલું એનું વાક્ય આપ્યું છે, એનો અર્થ આપવાનો, પછી અર્થના આધારે આપણે શું કરવાનું છે? તો કે એનું વાક્ય લખવાનું છે, બરાબર. પેલું શું છે? તો કે ઉદ્યમ. ઉદ્યમનો અર્થ શું થાય? પરિશ્રમ અથવા તો મહેનત. એનું વાક્ય છે ઉદ્યમ સે હી સફળતા મિલતી હૈ, બરાબર. ત્યારબાદ બીજું છે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે સ્વભાવ. વાક્ય જોઈએ આપણે, વહ સરળ પ્રકૃતિ કા વ્યક્તિ હૈ. ત્યારબાદ ત્રીજું છે ખેર. ખેર એટલે કુશળતા. ખેરનો અર્થ શું થાય? કુશળતા. અને વાક્યમાં શું લખવાનું તમારે? તો કે મેં આપ સબકી ખેર ચાહતા હું. ખેરનો અર્થ થાય છે કુશળતા. ત્યારબાદ કુસંગત. કુસંગત એટલે બુરી સંગત અથવા કુસંગતિ, બરાબર. હવે એનું વાક્ય જોઈએ કે કુસંગ કરને સે હમારા પતન હોતા હૈ, બરાબર. ત્યારબાદ કંચન. કંચનનો અર્થ શું થાય? બધાને ખબર જ છે. કંચન એટલે સોનું. સોના. વાક્યમાં સાસને બહુ કો કંગન, સાસને બહુ કો કંચન કે કંગન દિએ, એટલે સાસે પોતાની વહુને સોનાના કંગન આપ્યા. ત્યારબાદ છઠ્ઠું છે જપમાલા. જો જપમાલા કોણ છે? વૃદ્ધ સ્ત્રી હોય, જે જોઈએ આપણા દાદીમાં હોય, એ બધા શું હાથમાં જપ જ કરતા હોય. શેની? માળાની. એને શું કહેવાય? જપમાળા, બરાબર. જપ કરને કી માલા ઉસે ક્યાં કહેતે હૈ? તો કે જપમાલા. હવે એનું વાક્ય જોઈએ, દાદીજી જપમાલા લેકર મંદિર જાતી હૈ. હવે 7મું છે દુઃખ. દુઃખનો અર્થ થશે ગમ અથવા ખેદ. હવે એનું વાક્ય શું છે? કિસી સ્પર્ધા મેં હારને પર દુઃખ હોતા હૈ. અથવા તો કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં આપણે હારી જાય અને શું થાય? દુઃખ થાય, બરાબર. ત્યારબાદ છઠ્ઠું ભુજંગનો અર્થ શું થાય? બધાને ખબર જ છે. ભુજંગ એટલે સાપ. હવે વાક્ય જોઈએ એનું, ભુજંગ કો દેખ કર હી લોગ ડર જાતે હૈ. પછી હર્ષે. હર્ષ એટલે ખુશી. વાક્યમાં શું આવશે? હમે દેખકર જીતના મન, હમે દેખકર જિનકા મન હર્ષે ઉસી કો જાના ચાહિએ. એટલે એમાં એમ કીધું કે જે આપણાને જોઈને ખુશી થાય એના ઘરે જ આપણે જવું જોઈએ. ક્લિયર? ચાલો હવે આપણે આગળ જોઈએ. આપણે 7મો પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. હવે આવ્યા પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8માં શું કીધું છે? નિમ્નલિખિત જવાબ મિલે એસે હી પહેલ્ય કા નિર્માણ કીજીએ. હવે આમાં આપણે પહેલી એટલે ઉખાણ, બરાબર. એ આપણે પોપટનું શું થાય એ આપણે જોવાનું છે. જો તોતા, એમાં એક કરીને જોઈએ. તન હે હરા મુँह હે લાલ, પિંજરે મેં રહકર લો મુझे પાલ, સબેરે બોલતા હું નિત્ય રામ રામ, ખાતા હું હરી મિર્ચ અમૃત આમ. આમાં પૂછે કે આ કોણ છે? તો તમારે શું લખવાનું? તોતા, બરાબર. શું છે? આ એક પહેલી છે, બરાબર. ચાલો હવે બીજું છે પતંગ. જો હમણાં જ સંક્રાંત આવી એટલે આમાં શેનું ઉદાહરણ આપ્યું છે? પતંગનું. જો પંખ નહીં હે ફિર ભી મેં જુડતી અથવા તો ઉડતી, બસ એક ધાગે સે જમીન સે છૂટતી, બાतें खूब हवा से करती कट जाए धागा जमीन पर गिरती. કહીએ મેં કોણ હું? તો એમાં શું આવશે? પતંગ, બરાબર. ત્યારબાદ ચીડિયા. ચી ચી કરકે શોર મચાતી, સુબહ હોતે હી સબકો ઉઠાતી, ચહક ચહક કર ગાતી ગાને, ફુદક ફુદક કર ચુગતી દાને. કહો મેં કોણ હું? તો એમાં શું આવશે? ચીડિયા, બરાબર. 8મા પ્રશ્નમાં 3 શું હતી? પહેલિયા. ચાલો હવે આવ્યા આપણે 9મો પ્રશ્ન.
9મા પ્રશ્નમાં શું કરવાનું છે તો કે કબીર, રહીમ ને તુલસીદાસ એની કઈ કઈ કાવ્ય રચનાઓ છે એ તમારે આ ત્રણેય લીટીમાં લખવાની રહેશે. કબીરની કઈ કઈ છે જો એ બધું આપણને ક્યાં આપેલું હોય તો કે જ્યારે લેખક પરિચય આપ્યો હોય ને ત્યારે કબીરની, રહીમની અને તુલસીદાસની ત્રણની કૃતિઓ હારે જ લખેલી હોય છે. જોઈએ જો કબીરમાં શું આપ્યું છે, કબીરમાં કબીરવાણી, પછી કબીર કે પદ, કબીર ગ્રંથાવલી, આ ત્રણેય શું છે તેની કાવ્ય રચનાઓ. પછી રહીમ કે દોહે, રહીમ કે પદ, રહીમ કે સતસઈ, બરાબર, આ રહીમની રચનાઓ છે. પછી ત્યારબાદ તુલસીદાસની તો કે વિનય પત્રિકા, રામચરિતમાનસ અને રામ લલ્લા નડુ છું, બરાબર. જો અહીંયા આપણો 5મો પાઠ પૂરો કમ્પ્લીટ છે, બરાબર. અહીંયા સુધી સ્વાધ્યાયપોથીમાં આપણે સમજી લીધું. હવે આપણે આવશે છઠ્ઠો પાઠ. છઠ્ઠા પાઠનું નામ શું છે તો કે તુફાન કી ઓર. આ શું છે, કવિતા છે, બરાબર. હવે આપણે કવિતાનું પહેલાં આપણે કાવ્યની સમજૂતી તો આપણે જ્યારે વર્ક ચાલતો હતો ત્યારે જ આપણે લઈ લીધી હતી. હવે શું કરવાનું છે, હવે એનો સરળ અર્થ જોવાનો છે, ત્યારબાદ આપણે પ્રશ્ન જવાબ જોવાનો છે, બરાબર. જોઈએ આપણે. પહેલી પંક્તિમાં શું કીધું છે, हे नाविक तुम तूफान का सामना करने के लिए अपनी पतवार तूफान की दिशा में मोड़ दो. नाविक એટલે કે જે નાવ હલાવનાર છે તે ભાઈ, બરાબર. પતવાર એટલે કે જે નાવથી લાંબુ ઓલું લાકડું હોય એને શું કહેવાય, પતવાર, બરાબર. आज समुद्र ने जहर उगल दिया है, कठिन परिस्थितियाँ पैदा की है. लहर भी उमड़कर तुम्हारी नाव को निगल जाने चाहती है, फिर भी परवाह नहीं है. लहरें भी उमड़कर तुम्हारी नाव को निगल जाना चाहती है, फिर भी परवाह नहीं है. उधर समुद्र में ज्वार એટલે કે જ્વાળામુખી उठा है, तो कवि हृदय में भी भावनाओं की ज्वार उमड़ पड़ा है, बराबर. ત્યારબાદ આપણે બીજું જોઈએ. जैसे लहरों का स्वर એટલે અવાજ ऊंचा हो रहा है और उनका जोर बढ़ रहा है, वैसे ही तुम भी तैयार होकर आंधियों के सामने उठ जाओ और स्वयं એટલે કે खुद પોતે જ अजमा कर देखो कि तुमने कितनी हिम्मत है. जीवन में तूफानों का प्यार कभी कभी ही मिलता है. जीवનમાં ક્યારે સતત તૂફાન આવ્યા કરતો નથી, બરાબર. भाग्यशाली लोग ही जीवन में कठिनाइयों का सामना करते हैं. જે માણસ નસીબવાળું છે તે જીવનમાં જે કઠિનાઈ આવે છે, જે દુઃખ આવે છે તેનો એ સામનો કરી શકવાની તેનામાં હિંમત હોય છે, બરાબર. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજી પંક્તિમાં શું કીધું છે, यह समुद्र और वह तूफान आज असीम दिखाई देते हैं, इनका सामना शायद ही कोई नहीं कर सकता, लेकिन हाँ मनुष्य सब कुछ कर सकता है. हे नाविक तुम अपनी नाव लेकर चलो और सागर को भी बता दो कि मानव मिट्टी का શું છે એ पुतला है, पर समुद्र के सामने हार नहीं मानेगा. ભલે કે માણસ છે માટીનું પૂતળું છે પણ સમુદ્રની આગળ ક્યારે હાર માનશે નહીં, ભલે ગમે એટલું તૂફાન આવે કે જ્વાળામુખી થાય. મનુષ્યને કહા ही अपनी हार नहीं मानेगा, કે મનુષ્ય કહેતા है કે મેં अपनी हार कभी नहीं मानूँ. એમ જે નાવ ચલાવે છે એ નાવ હાંકનાર ભાઈ કહે છે, બરાબર. હવે ચોથું જોઈએ. समुद्र के पास उसकी अपनी लहरों की शक्ति है, पर माझी के पास अपनी भी हिम्मत है. કે જે નાવ હલાવનાર છે તે સમુદ્ર ભલે ગમે એટલી લહેરો આવે એ એની શક્તિ છે, પણ એને રોકવાની શક્તિ કેની છે, કે જે નાવ હલાવનાર છે તેની. आत्मविश्वास है वह थकना नहीं जानता. जब तक नाविक की सांसें चल रही है तब तक वह अपनी नाव आगे बढ़ाता ही जाएगा.
हे नाविक, तुमने अपनी हिम्मत और ताकत सहारे 7 समुद्र पार कर सकते हो, पार कर डाले हैं। अपनी नाव के साथ इसी प्रकार आगे बढ़ते रहो। बराबर। हे नाविक, तुम अपनी पतवार तूफान की ओर घुमा दो। જે બાજુ તૂફાન છે એ બાજુ તું એની જે હોડી છે એને હલાવ। બરાબર। હવે આપણે જોઈએ प्रश्न नंबर 1। निम्नलिखित प्रश्नों के दो वाक्यों में उत्तर दीजिए। जो एમાં શું આપ્યું પહેલા પ્રશ્નમાં? ज्वार कहाँ उठा है? तो कि ज्वार एक ओर समुद्र में ज्वार उठा है तो दूसरी ओर कवि के हृदय में भावनाओं का ज्वार उठा है। इस प्रकार समुद्र और कवि के हृदय में इन 2 स्थानों पर क्या उठा है? ज्वार। ज्वार એટલે કે અગ્નિ। બરાબર। ક્યાં ક્યાં? તો કે સમુદ્રમાં, બીજું કવિના હૃદયમાં। હવે બીજો પ્રશ્ન। सागर भी तो यह पहचानने पंक्ति છે, मैं क्या पहचानने की बात की गई है? જોઈએ આપણે। જો એમાં શું કીધું છે? તો કે सागर भी तो यह पहचानने की इस काव्य में मनुष्य के साहस और शक्ति की बात की गई। કે મનુષ્યમાં કેટલી શક્તિ છે ને કેટલું સાહસ, એમાં કેટલીક હિંમત છે તેના આધારે તે કહે છે। બરાબર। ત્રીજું શું છે? તો કે ત્રીજું છે समस्या आने पर हम क्या करना चाहिए? तो कि समस्या आने पर हमें भयभीत नहीं होना चाहिए, शांति और धीरज से समस्या का उचित उपाय खोजना चाहिए। कोई पण समस्या आवे ત્યારે આપણે જલ્દીથી થઈ જાય એમ નહીં, પણ મનને શાંત રાખીને, મગજ શાંત રાખીને સમસ્યાનો શું કરવાનો? સામનો કરવાનો। બરાબર। આપણે વિદ્યાર્થી લાઈફ હોય તો વિદ્યાર્થીમાં આપણે ઘણી સમસ્યા આવી હોય, અથવા તો આપણે ફેલ થયા હોય, તો આપણે એ ફેલ થયા હોય ત્યારે એને આપણે હારી અને બેસી જવા નથી, પણ આપણે એ સમસ્યા છે એનો સામનો કરી અને આપણે એની સામે લડવાનું છે અને એ જંગ છે એ આપણે જીતવાની છે। બરાબર। ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। જો પ્રશ્ન નંબર 4માં શું કીધું છે કે इस उघड़ में साहस तोलो का क्या अर्थ है? बराबर। तो मैं एम लखूँ कि इस उघड़ में साहस तोलो का यह अर्थ है कि यह तुम्हारे साहस की परीक्षा का समय है। बराबर। ऐसे कठिन समय में ही मनुष्य अपने आप को परखने का मौका मिलता है। जो समस्या कांई न હોય તો મનુષ્યના જીવનમાં બધી ખુશી જ હોય, તો એને ક્યારે દુઃખની એને ગતિ કે એની ભાન એને ખબર જ નથી હોતી। એટલે સમસ્યા છે મનુષ્યના જીવનમાં આવવી એ ખૂબ જરૂરી છે। બરાબર। અને સમસ્યા કાયમીના માટે ટકી રહેતી નથી, એ ઘડિયાળના કાંટાની જેમ છે, તે હંમેશા ચક્ર ફર્યા જ કરે છે। જ્યારે સુખ આવે છે પછી દુઃખ આવે છે, દુઃખ પછી સુખ હોય છે। બરાબર। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 1માં કેટલા પ્રશ્ન હતા? તો કે 4, 4 ક્લિયર। ચાલો હવે આવ્યા આપણે પ્રશ્ન ક્રમાંક 2। निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। जो એમાં શું કીધું? कवि नाविक से क्या कहता है? कवि नाविक से कहता है कि तुम तूफानों से मत घबराओ। જે લેખક છે તે જે નાવિક છે, જે હોડી હલાવનારો છે, તેને લેખક કહે છે કે तुम तूफानों से मत घबराओ, तुम उनका सामना करके अपनी पतवार એટલે अपनी હોડી उन्हीं की दिशा में मोड़ दो। જે બાજુ તૂફાન છે એ જ દિશામાં તારી હોડીને તું ઘુમાવી દે। तुम आंधियों का सामना करके देखो कि तुम में कितनी ताकत है। बराबर। तुम असीम सागर को बता दो कि मानव मिट्टी का पुतला है, पर भी तूफान सागर से भी हार नहीं मान सकता। अपना साहस दिखाने के ऐसे मौके बड़े भाग्य से मिलते हैं, इसलिए आज तुम अपनी तूफानी सागर से लड़ने का अवसर मत गवाओ। बराबर। क्लियर। जो आ पहलो प्रश्न આપણે અહીંયા સુધી જોયો। હવે આપણે આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ અને આવતા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 2નો બીજો પ્રશ્ન સમુદ્રને કેસા રૂપ ધારણ કર્યા એ આપણે આવતા લેક્ચરમાં જોશું। બરાબર।
ઓકે બાય.